ગણેશાય નમઃ. ચૈત્ર મહિનામાં અમાવસ્યાની આપણે વાર્તા સાંભળીશું. તેના પહેલાં આપણે હિન્દુ ધર્મમાં ચૈત્ર અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ શું છે તે જાણીએ. આ દિવસે પિતૃઓની પૂજા, તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, દાન કરવું અને શનિદેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. પૂર્વજોની પૂજા પણ કરવી, તે કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ. ચૈત્ર અમાવસ્યા પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે પિતૃઓને તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે. અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને આ અમાસના જે ચૈત્ર મહિનાની અમાસ આવે છે ને, દાન અને યોગ્યતાનું પણ મહત્વ છે. ચૈત્ર અમાવસ્યાના દિવસે દાન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કાળા તલ, સરસવનું તલ, અડદની દાળ વગેરેનું દાન કરવું અને ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચૈત્ર અમાવસ્યાની વાર્તા, જેને ચૈત્ર અમાવસ્યા વ્રત કથા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રાચીન ભારતીય વાર્તા છે જે ધર્મ, બલિદાન અને શ્રદ્ધાનું મહત્વ દર્શાવે છે. આ વાર્તા એક રાજા અને રાણી વિશે છે, જેઓ ખૂબ જ ધાર્મિક હતા અને અમાવસ્યાનું વ્રત રાખતા હતા. તો ચાલો તેની દંત કથા પણ આપણે સાંભળીએ. એક શહેરમાં એક રાજા હતા. રાજાની રાણી ખૂબ જ ધાર્મિક વિચાર ધરાવતી હતી. રાજમહેલની બરાબર સામે એક સાહુકારની હવેલી હતી. રાણી અને સાહુકારની પત્ની વચ્ચે ગાઢ મિત્રતા હતી. પછી એક દિવસ હવેલીમાંથી સાહુકારની પત્નીનો રડવાનો અવાજ આવ્યો. આના ઉપર રાણીએ તેને કારણ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું કે સાહુકારનો પુત્ર મૃત્યુ પામ્યો છે. રાણી આવા દુઃખથી વંચિત હતી, તેથી તેણીએ ફરી એકવાર રાજાને પૂછ્યું કે આ દુઃખ શું છે. આના ઉપર રાજાએ કહ્યું કે તારો એકનો એક પુત્ર મૃત્યુ પામશે ત્યારે તમને સમજાશે. આ સાંભળીને રાણી તરત જ પુત્રને નીચે ફેંકી દીધો, પરંતુ ભગવાનની કૃપાથી કાંઈ જ ન થયું. રાણીએ ફરી પૂછ્યું કે દુઃખ શું છે. રાજાએ કહ્યું કે જ્યારે પડોશી રાજ્યમાં યુદ્ધ થશે અને હું એકલો થઈ જઈશ ત્યારે મારા મૃત્યુના સમાચાર સાંભળીને તમે દુઃખી થશો. પરંતુ રાણીએ અમાવસ્યાનું વ્રત રાખ્યું, તેથી રાજા યુદ્ધ જીતીને પાછા ફર્યા. રાણીએ ફરી પ્રશ્ન પૂછ્યો. રાજાએ કહ્યું કે જ્યારે આપણે ગંગામાં સ્નાન કરવા જઈશું ત્યારે હું ગંગા નદીમાં ડૂબી જઈશ, પછી તમને દુઃખની ખબર પડશે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ કૈલાસ પર્વત ઉપરથી બેસીને બધું જ જોયું. ભગવાન શિવે માતા પાર્વતીને પ્રસન્ન આત્માના દર્શન કરવા કહ્યું. ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીએ બકરીનું રૂપ ધારણ કર્યું અને ગંગા નદીના કિનારે ઘાસ ચારવા લાગ્યા. ત્યારે રાજા અને રાણી ગંગા નદીના દર્શન કરવા આવ્યા. ત્યારે રસ્તામાં રાણીએ બકરીને જોઈ અને બોલ્યા, મને તરસ લાગી છે રાજા, તમે મારી માટે પાણી ભરી લાવો. ત્યાં સુધી હું અહીંયા વિશ્રામ કરીશ. રાજા પાણી ભરવા ગયા ત્યારે પાછળથી રાણી આ બકરીને જોઈ રહ્યા હતા અને બંને એકબીજા વાતો કરી રહ્યા હતા. તેઓ સાંભળતા હતા કે આ રાણી દરેક અમાવસ્યાની વ્રત કરે છે, જેના પ્રભાવથી આ જન્મમાં કોઈ પણ દુઃખ નહીં મળે. આ સુખી આત્મા છે, તેમના દર્શન માટે તમને અહીંયા લાવ્યા છું. રાણીએ ભગવાન શંકર અને માતા પાર્વતીની બધી જ વાતો સાંભળી. ત્યારબાદ રાણીને બધું સમજાઈ ગયું અને આ વાત રાજાને કહી. પછી રાજા રાણી ગંગાજીના દર્શન કરીને મહેલ પાછા ફરતા હતા ત્યારે પ્રજામાં ઢંઢેરો પીટાવ્યો. બધા નગરજનોને અમાવસ્યાના વ્રત કરવાનું કહ્યું, જેથી આપણા નગરમાં કોઈ દુઃખનો છાંટો પણ ન રહે. તો બોલો શ્રી શંકર ભગવાન માતા પાર્વતીની જેમ રાજા રાણીને ફળ્યા
તેમ બધાને ફળજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.